આવતીકાલે પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત આજે અત્રેના તાલુકા સેવા સદન ખાતેથી મતદાન મથકે જે નિમણૂક પામેલ સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી રવાના કરવામાં આવ્યું છે. ટોટલ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ટોટલ અમારા 26 મતદાન મથકો છે. તેમાં 146 જેટલો સ્ટાફ, પોલિંગ સ્ટાફની અમે નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારબાદ પોલીસ સ્ટાફ લગભગ સ્ટ્રોંગ રૂમ સાથે 105 જેટલો પોલીસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવેલ છે. ટોટલ અમે તમામ મતદાન મથકના ઈવીએમ તૈયાર કરી અને 26 મથકના ઈવીએમ તૈયાર કરેલ છે. તેમજ બીજા અન્ય 6 રિઝર્વ ઈવીએમ છે, જે કોઈ મતદાન મથકે ઈવીએમનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રિઝર્વ ઈવીએમનો ઉપયોગ કરી શકાય તે માટે અમે રિઝર્વ ઈવીએમ પણ તૈયાર કરેલ છે. સંવેદનશીલ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. સંવેદનશીલ મતદાન મથકો 23 છે અને અમારા લોકેશન જે સંવેદનશીલ લોકેશન છે PSLA 13 છે, તો એના પણ પૂરો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. ત્યાં વિડીયોગ્રાફરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.